તમે જુઓ કે ચૈતર વસાવા રાજુ કરપડા ઉપર 307 લાગી જાય છે, ગ્લાસ ફેંકવાની 307, પણ નવનીતભાઈને બેફામ માર મારનારા ઉપર 307 નથી લાગી પાછી. જે રીતે માર મારતો વિડીયો છે નવનીતભાઈ ઉપર, એ તો એવું જ લાગે છે કે મારી નાખવાની જ વાત છે. નવનીતભાઈને મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ માર મારવામાં આવ્યો છે, એમાં 307 નથી. ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો, ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર, છતાંય 307 માં 2 મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા. એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે એને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે, અને જે ભાજપની વિરુદ્ધમાં છે રાજુભાઈ કરપડા ઉપર 307 લાગી, જાનથી મારી નાખવાની કોશિશ. હળદરની અંદર માઇકમાં ઉભા ઉભા 4 વસ્તુ બોલે છે, બીજું શું કર્યું એમણે પથ્થરો માર્યો નથી, ગ્લાસ માર્યો નથી, ધોકો માર્યો નથી, તલવાર મારી નથી, તો પણ 307. નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે ધોકે મારે, એની ઉપર 307 નથી. અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે. સમાજના આગેવાનો નેતાઓ આવે, ન્યાય આપો ન્યાય આપો, એસઆઈટી ની રચના, તપાસ ચાલુ છે, પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે? પોલીસે 4 કલમ ઓછી કેમ લગાવી? કોના કહેવાથી ઓછી કલમ લાગી? હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી. તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે.